ઉનાળાની આ ઋતુમાં જ્યારે પણ ગરમી પુષ્કળ પ્રમાણમાં પડતી હોય છે ત્યારે હીટ સ્ટ્રોકના દર્દીઓની સંભાવના રહેતી હોય છે. આ દર્દીઓને મોસ્ટલી સામાન્ય અસર જણાય તો એ ઓપીડી બેઝ પર સારવારમાં આપવામાં આવે છે, પરંતુ જો વધારે તકલીફ જણાય તો એને અમે હીટ સ્ટ્રોક વોર્ડમાં દાખલ કરીએ છીએ. હીટ સ્ટ્રોક વોર્ડ માનની સરકારશ્રીની સૂચના મુજબ અમારી હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસથી કાર્યરત જ છે. આ વોર્ડમાં અમારી 20 બેડની કેપેસિટી છે અને એ પ્રમાણે અમારો જરૂરી નર્સિંગ સ્ટાફ, સર્વન્ટ, ડૉક્ટર્સ ત્યાં પોસ્ટિંગ કરી દેવામાં આવ્યા છે અને જરૂર પડશે તો આ વોર્ડમાં બેડની સંખ્યા પણ અમે વધારી શકીશું અને સ્ટાફની સંખ્યા પણ વધારી શકીશું. અમારા સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા આ સારવાર અમારે ત્યાં આપવામાં આવતી હોય છે. હીટ સ્ટ્રોકના દર્દીઓ અને પબ્લિક માટે હું એટલું જ કહેવા માગીશ કે આ ગરમીની ઋતુમાં બની શકે તો તડકામાં નીકળવાનું ટાળે. બપોરના સમયે તો ખાસ ટાળે. જરૂરી કામ સિવાય નીકળવાનું ટાળે અને જો નીકળવાની જરૂર હોય તો બની શકે તો છાંયડામાં રહે અને ખુલ્લા સુતરાઉ કપડાં પહેરે, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લે, પાણી લે તો આ હીટ સ્ટ્રોકથી બચવાની સંભાવના રહેલી હોય છે. અને જરૂર પડે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક પહોંચી અને માર્ગદર્શન મેળવે એવી મારી સલાહ છે. હાલમાં અમારી પાસે દાખલ કરવા યોગ્ય એક પણ કેસ આવ્યા નથી. ગરમીના કારણે જે ગભરામણને એના કિસ્સા હોય છે એવા કે જે કિસ્સા જે ઓપીડી બેઝ પર આવે છે એ તાત્કાલિક ઓપીડી સારવાર લઈ અને એમને રજા આપવામાં આવે છે.